નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. શું છે જગદીશ? અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું, ગુજરાતીઓ રાહ જોઈ રહ્યા છે કે મેઘ કૃપા ક્યારે થાય. ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે. અનેક વિસ્તારોમાં લોકો ફરી વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી સામે આવી. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગામી 48 કલાકમાં છૂટાછવાયા વરસાદથી લઈને ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદે અચાનક વિરામ લીધો છે. હવે ક્યારે વરસાદ આવશે તેની રાહ જોતા લોકો માટે એક રાહતના સમાચાર. 7 દિવસ રહેશે વરસાદી માહોલ. ભારે વરસાદની શક્યતા નહિવત. લો પ્રેશરને કારણે રહેશે માહોલ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફની અસરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમી પશ્ચિમ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે રાજ્યમાં હજુ પણ 4% વરસાદની ઘટ છે, જ્યારે ગુજરાત રિજનલમાં 13% વધુ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ઘટ યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે. લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફની અસરને કારણે વરસાદી ગતિવિધિ યથાવત રહેવાની શક્યતા છે. આમ અત્યાર સુધી વરસાદના આંકડા પર નજર કરવામાં આવે તો હજુ 4% વરસાદની ઘટ છે. ગુજરાતમાં 13% વધુ વરસાદ છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં 28% ઘટ જોવા મળી રહી છે. लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और सिस्टम्स की बात करेंगे तो लो प्रेशर एरिया अभी भी नॉर्थ ईस्ट एमपी के आसपास बना हुआ है और एक मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है. और विंड की डायरेक्शन की बात करेंगे तो गुजरात के लैंड रीजन पे साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रिवेल करेगी. આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ વધે છે કે નહીં તેના પર ખેડૂતો સહિત સૌની નજર રહેશે. હાલ તો હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલની આગાહી આપી છે. ઓગસ્ટ અંતથી વરસાદનું જોર વધશે. 26 ઓગસ્ટ આસપાસ સિસ્ટમની શક્યતા. બંગાળની ખાડીમાં સિસ્ટમ બની શકે. 12 સપ્ટેમ્બર બાદ પણ વરસાદની શક્યતા. અંબાલાલે કરી વરસાદની આગાહી. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી આપી. આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ખાસ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી શકે. આ ઉપરાંત વડોદરા, આણંદ અને અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આગામી દિવસોમાં થઈ શકે છે વરસાદ. આગામી 48 કલાકમાં ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરાના ભાગો, અમદાવાદના ભાગો, તેમજ ઉત્તર ગુજરાતના ભાગો, ગાંધીનગરના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા વધુ પડી શકશે અને સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. માત્ર આગામી 48 કલાક નહીં, ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 26 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની શકે છે. આ સિસ્ટમની અસરથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. ખાસ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડવાની આગાહી આપવામાં આવી. એટલું જ નહીં, 12 સપ્ટેમ્બર બાદ પણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. તારીખ 26 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે. કદાચ આ સિસ્ટમ દક્ષિણાવર્તી થઈ શકે, જેના કારણે આ સિસ્ટમના કારણે ઓગસ્ટના અંતથી અને સપ્ટેમ્બરની શરૂઆતમાં
ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, ત્યારબાદ પૂર્વ ગુજરાતના અન્ય ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમી હારીજના ભાગો અને લગભગ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આમ આગામી દિવસોમાં બનતી હવામાન સિસ્ટમ અને તેની દિશા પર ગુજરાતમાં વરસાદનો આધાર રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.